વાત કરીશું ખેડાથી। ખેડાના કપડવંજ વિસ્તારમાં ખેડૂતો ખાતર વિતરણમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। સમયસર ખાતર ન મળતા ઘઉં દેવેલા પાકને નુકસાનનું જોખમ વધી ગયું છે। ખેડૂતોના રોષ જાહેર કરી મર્યાદિત સ્ટોક અને કાળા બજારમાં ખાતર વેચાણ જેવી સમસ્યાઓ અંગે સરકારથી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે। દુકાનદારો પણ ઓછા જથ્થા મળવાને કારણે પરેશાન થઈ ચૂક્યા છે અને ખેડૂતો સરકાર પર નિષ્કૃતતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પટેલ ગોવિંદભાઈ આપણા ખાતર દવા બિયારણના વેપારી છીએ। સરકારશ્રી અને વેપારી સાથે મળીને ખેડૂતને સમયસર યુરિયા મળી શકે એવા પ્રયત્નો કરીએ છીએ। છતાંય અઠવાડિયે 10 દાડે બધાને વેપારીના એક ગાડી આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વેપારીના કપડાની અંદર અમારા ખાતર મળી જતું હોય છે। પરંતુ અત્યારે જો આ દિવેલા, ઘઉં, વલિયારી, ઇતર શાકભાજી બધાય પાકો આ મહિનાની અંદર જરૂરિયાત પડતી હોવાથી એટલે દરેકના ખાતરની એક સાથે જરૂર પડતી હોવાથી સરકારશ્રી આપવાના પ્રયત્ન કરે છતાંય 20 દિવસ થઈ ના આ 50 કુલનું ટોકન બનાવશે, બાકીનું કાળો બજાર થશે। કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે તો ખાતર મળતું નથી। સરકારને શું અપીલ કરવામાં? સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા, અમે તો બધોથી થાકી ગયા છીએ। અમે शेरूभाई बाबी, सोनीपुरा सोमनाथ सेवा सहकारी मंडળી सेक्रेटरी। અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ। 2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈનથી જ વેચીએ છીએ।